આ તરફ અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરનો સરેરાશ એક્યુઆઈ 180 આસપાસ નોંધાયો છે। રખિયાલમાં એક્યુઆઈ 163 નોંધાયો, જ્યારે કઠવાડામાં એક્યુઆઈ 172, ઈસરો ખાતે 172, જ્યારે શાહીબાગમાં 172 અને ઘુમામાં 174 એક્યુઆઈ નોંધાયો છે। ચાંદખેડામાં 175, મણિનગરમાં 175, સરદાર સ્ટેડિયમ ખાતે 176, બોરકદેવ ખાતે 177, જ્યારે ગ્યાસપુરમાં 180 એક્યુઆઈ નોંધાયો છે। ઔદ્યોગિક એકમો, બાંધકામ સાઇટોથી પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે શ્વાસની તકલીફ અને સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓનું જોખમ રહેલું છે। બાળકો અને વૃદ્ધોને સાવચેત રહી માસ્ક પહેરવા માટે સલાહ આપવામાં આવી રહી છે। અમદાવાદ શહેરની હવા સતત પ્રદૂષિત થઈ રહી છે અને એક્યુઆઈનું પ્રમાણ પણ વધી રહ્યું છે। જ્યારે સમગ્ર અમદાવાદ શહેરનું એક્યુઆઈ 180 ને પાર થયું છે, જ્યારે ગ્યાસપુરમાં 180, ચાંદખેડામાં 175, બોડકદેવમાં 177, જ્યારે મણિનગર 175, રખિયાલમાં 163। આમ સમગ્ર મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને કારણે તબીબો દ્વારા પણ માસ્ક પહેરીને વડીલો, વૃદ્ધોની સાથે નાના બાળકોએ પણ માસ્ક પહેરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। સાથે જ દર્દીઓમાં પણ શ્વાસ ન લેવાના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈને સાવચેતી રાખવા માટે તબીબોએ અપીલ કરી છે। મહત્વનું છે કે જે ઔદ્યોગિક એકમો દ્વારા થતા પ્રદૂષણને કારણે પણ હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવાનું પ્રદૂષણ સતત વહેલી સવારે અને મોડી સાંજે અમદાવાદ શહેરમાં જોવા મળે છે, જેના કારણે એક્યુઆઈ 100 ને પાર મોટાભાગના વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।